સીતારામ બધાઈને વહેલી સવારના અત્યારના પોરમાં સ્કૂલે પહોંચી ગઈ. તો અમારા મોરભાઈ જે છે એ ટાવકા કરે છે આખા બેઠા બેઠા. મસ્ત બેસી ગયો છે. સીતારામ બધાઈને વહેલી સવારમાં સ્કૂલે પહોંચી ગઈ. 4 માળ ચડી લીધા તો હા થઈ ગઈ. એ દૂર જો તમને એમાં ટાંકા પાસે છે ને સીડી રૂમ પાસે મોર દેખાય છે અત્યારમાં. પક્ષી અભયારણ્ય છે બાજુની અંદર, પાછળ અમારા કોલેજની પાછળ પક્ષી અભયારણ્ય છે ને, એટલે અનેક પક્ષીઓ એમાં ખાસ કરીને સુરખાબી નગરી પોરબંદરને કહેવાય. જનરલ નોલેજના ક્વેશ્ચનમાં બહુ પૂછાય કે સુરખાબી નગરી તરીકે કયું શહેર જાણીતું છે, તો એ પોરબંદર છે. અને પોરબંદરની અંદર જે છે ને અમારા અભયારણ્યની અંદર સુરખાબી, અત્યારે તો હાવ કોરું કાઢ છે, હમણાં વળી 2 છાંટા પડ્યાથી ક્યાંક પાણીના ખાબોચિયા દેખાય, પણ ચોમાસું ફૂલ થાય ને 1-2 વરસાદ થઈ જાય ને એટલે ત્યાંનો વિડીયો હું ઉતારીશ. સરસ મજાના એટલા બધા સવારમાં વહેલા પક્ષીઓ અને વિદેશી પક્ષીઓ બધા આવે. એમાં સૌથી વધારે છે ને સુરખાબ પક્ષીઓ આવે. અત્યારની અંદર એ મસ્ત કિલોલ કરતા હોય. બાજુની અંદર સરસ મજાના વૃક્ષો ને એવું હરિયાળું છે એટલે મજા આવે. અભયારણ્યની અંદર જવાની તો મનાઈ હોય, પરંતુ બે ઓળખીતા છે એટલે જવા દે, વાંધો ન આવે. નહીંતર કોઈને અત્યારે અંદર નથી જવા દેતા ત્યાં ઓલાના કિનારે, કારણ કે ઘણી વખત જે છે ને પાણીમાં માણસ ડૂબી જાય છે, એટલે એટલું બધું પાણી તો હોતું નથી. અમારી આ કોલેજ જે છે ને, પહેલાં તો આ કોલેજ નહોતી, એની આગળ પાછળ કાંઈ નહોતું. અને કાલે જે છે એ ક્રિષ્નાબેનના મમ્મી, હા લીલુબેન કદાચ, ને દેવાભાઈ ની ચેનલ છે, એ કહેતા હતા કે લંડનથી કે બહુ સરસ તમારી કોલેજ છે, વિરમભાઈ ગોઢાણીયાની કોલેજ છે. એ પણ પોતે જ યુકેના પ્રોપર છે. ઘણા વર્ષ ત્યાં જે છે ડૉક્ટર વિરમભાઈની ઘણા વર્ષ ત્યાં રહ્યા, અને પછી હવે અહીંયા જે છે એ ક્યારેક જ હવે તો ત્યાં આવે છે, સ્થાયી થઈ ગયા છે જયશ્રીબેનને બે. અને લગભગ છેલ્લા 19 વર્ષથી હું આ સંસ્થામાં કાર્યરત છું. પ્રાઇવેટ સંસ્થા છે, સરકારી 1-2ના કમેન્ટ હતી કે ગવર્મેન્ટ જોબ છે. ગવર્મેન્ટ જોબ નથી, પ્રાઇવેટ જોબ છે, પરંતુ વાતાવરણને બધું સારું છે અને મારા ઘરથી નજીક થાય. અને ગવર્મેન્ટ જોબ 2 વખત મને મળેલી ખરી. ટેટ પરીક્ષા હું પાસ છું, ટાટ પરીક્ષા પાસ છું, બધી પરીક્ષા. પણ એ સમયની અંદર જે છે ને પગાર ઓછા હતા, 2,500 પગાર હતા ને ત્યારે મને અહીંયા 7,000 આપતા, એટલે પૂરું ન થાય ઘરનું. છોકરા સાયન્સમાં મારો ભણતો, ફી હાઈ બધી, 2 ભણતા, એટલે એક 10માં અને એક 12માં, તો આપણે બધાને ખબર હોય. અને રિક્ષાની અંદર કેટલું કરવું, એટલે આ નોકરી છોડી નહીં. મેં લીધો મોરનો ફોટો લીધો. અમારા ભાઈ એમ કે મોર દેખાય ને હવે એ દેખાડો. મેં કીધું મેં લીધો ફોટો એનો. અત્યારે તો એક જ મોર છે, પછી છે ને અભયારણ્ય જાય ને તો ઢગલા બધા પક્ષીઓ હોય, કેટલા બધા. તો પછી ગવર્મેન્ટ જોબ જાતી કરી અને અહીંયા સ્થાયી થઈ ગઈ છું. ઘરથી મારા 5 કિલોમીટર વાહનમાં આવું ને તો 5 મિનિટે ન થાય, 1 કિલોમીટરનું અંતર નથી હાલીને આવું તો. અને રિક્ષામાં કે સ્કૂટરમાં આવું તો 4-5 મિનિટની અંદર હું અહીં પહોંચી ગઈ હોય. વિદ્યાર્થીઓનું જૂની ગતિ આવવાનું ચાલુ થઈ ગયું છે. અમારે 7:45 વિદ્યાર્થીઓ 7:45 આવે, અને અમારે 7:15 થી 8:30નો સમય હોય. પણ મને આદત છે કે હું 5 મિનિટ હંમેશાને માટે વહેલી જ પહોંચી જાઉં. કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી આપણે નોકરી કરીએ ને ત્યાં સુધી કોઈ દિવસ બોઝનું આપણે કાંઈ કહેવાનું કે કાંઈ ન જોઈએ, તો જ નોકરી કરાય, અન્યથા નોકરી કરાય નહીં. પેલું નક્કું થઈને નોકરી કરવી ને એનો કોઈ મિનિંગ નથી. એટલે 7:15નો ટાઈમ હોય ને તો હું 7:10 પહોંચી જાઉં. મેડમ કરે છે ત્યારમાં મારી ટેણીઓ બધી આવા માંડ્યા છે છોકરા બધાના, એક બે. ઓલી બાજુની સીડીથી સિટીવાળા આવે છે. અમારે કામ સમારકામ થોડું ઘણું ઉપર લાદીને બધી ફિટ કરી છે બધી, એટલી મસ્ત. અને તમે અંદરથી નિરીક્ષણ કરો ને તો એટલી સરસ મજાની આ સંસ્થા છે. હજી ઘણી વખત મેં તમને ગાર્ડન ને બધું બતાવ્યું છે, બહુ મસ્ત છે બધું. હાલો હવે નેક્સ્ટ વિડીયો જે છે એ ફ્રી થઈશ ને ત્યારે કન્ટિન્યુ કરીશ. વરસાદ આવશે. વરસાદ છે, મને ઘણા વરસાદ છે ને પાણી સાઈડ નાખી મારા ઘરમાં કામ કરવું કાંઈ તો એ રાખું. મારા નામનું માળા છે, આખું જોઈ નાખો. હે આખું જ જોવું પડશે. પાણી તો ઉડાડોમાં કામ કરતા હું કામ કરતી હતી આનંદ એમ મોઢું કેવું આમ પલક થાય. તો હમણાં એમ પાસે બેસી જાઉં.
પૂરા પૂરા હોય વરસાદ આવે ને પછી ગાયું એ બે પોતા કરવા રવેશ હોય એટલે રવેશમાં પાણી ન આવે કાંટા બે કાંટા આવે તો ગાયું તો બહુ થઈ ગયું વંજી કરી નાખો તો વંજી કરી નાખો હા એ જ કરું છું પાવના કટકા નહીં ખાવ પાવ નાખે ને એટલે માખી બબડા હા તમારા હમણાં આપીએ એટલે પાવના કટકા હું પાવ થાય હે એ સમાચારમાં હતું કાલે પોરબંદર ન્યૂઝમાં હતું હા હાથ પીતરા છે હાથને નાખે દૂધ નાખે પાણી નાખે આપણે ગમે એટલું રેડું નાખવું ને તમારે કામ વધે હવે આમ વાત નથી એક બે ડાયસા બને ઓલી ચાહવડી કે કલાક સૂચન આપે અહીંયા ચાલી ગયા પોળી અને અમુકની ગરમી થઈ હે આ તમારે કાયમ કરવાનું એ કડતો ને વહી જા માથી વહી જા અમને કરતો ગારો છે આ બાંધ લેતી જા ભણવા આવ અજય બ્લોલ ભર્યા હા માવે હા માવે પણ હેરાન કરો બાને તો થોડીક ભરી આવી ને હમણાં જોજે હો થોડીક જ ભરી આવી ને હમણાં કે બસ એટલી જ લઈ આ ઉડે હો પાણી થોડું ગજે આ પૂરું કરી લે આયા ખાતો હે કરે રાખે કા હે કરે રાખે આ પૂરું કરી લો હવે આમ પૂરું થઈ ગયું ટાંકામાં પાણી જ ના આ દોરું રાખે ભરી દે જોયું ને ભરી દે આ ભરાય ભરી દે આ થાકી ગઈ હમણાં જોજો મોટા શકલ જોઈ તે જોયા જેવી આ રોઈ પી ગયો એ મારો મો કરે જતી આવીને ઘા કરી દે મારો છે લાકડી આપું દે રાખડી દે
કુલો ઉપર દઉં ફટાક્યો બા પેલા શું કરતા ખબર અહીંથી નીકળે ને અને અમાર બા શું કરતા કયો તો અમાર બા અહીંથી નીકળે ને શું કરતા લાકડીઓ લઈને મારતા ને અહીંથી નીકળે ને એવડી 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 ગઈ હતી પછી લાકડીઓ લઈ અને જે નીકળે ને એને મારે હા માજીનું કામ ઈ હતું અને વાર્તા વાર્તા જો બેહાઈ ગયું કોઈથી સફાઈ કરતા હોય ને બેહાઈ ગયું તાપીને બેઠા હો હાથમાં આવે ગરમી તો જો થાય ગરમી ગરમી કેવી થાય રેડી લયો જતી લ્યો આલ્યો આલ્યો બાને રવા હતું રેડી લયો અહીં આવે ને ઠપ કરીને માર દેવાય રંપાડ માર્યો તું બા દેડકાનો જીવ જઈને કાગડા ગમે થાય એવું કરી મામા બાય મસ્તી કોણ કરે બિચારાની બાની મસ્તી તારા સિવાય કોઈ કરે નહીં એક દી અમારે પૂજાબેન બેઠા હતા પૂજા ને બેન વાતું કર્યું બાને પૂજા જતી દીકરી ને પૂજા નીકળે એટલે હે પૂજા મારું મોટું પીકડું તાર નાની માં હેરાન કરે હે હરખું છૂટી પકડે ને પકડ એક દે કા એટલા તો હું કાઢી જવાનો જ છે દે ક્યાં હમણાં આવી નથી દેખાતો નથી હમણાં વાંકાને જ હોય વધારે વરસાદ પડ્યો ત્યાં બાજુ છે આવતા ક્યાં વરસાદ વાંકાને અમારે પૂણો જ પડે એટલે ખાંડો બંધ હે અડધો પૂણો જ પડે એટલે બંધ પીવાનું ખાલી પથ્થર નાની મજા બસ બધા ન બધાય કાલો ચક્કર મારવા નીકળીએ ગરમી તો જોવામાં કાંઈ ઊભાતું જ નહીં હા અહીં કોઈ વરસાદ જ નથી હા આજે ઓછી કેનો પડી છોકરો છે? પરમદી આ કેનો છે આ છોકરો કેનો છે કેનો છે ઓછો પૂરીનો દીકરો હે પૂરીનો ઓળખી ગયા સાંભળી ગયા આ કાને નો સાંભળે ઓલા કાને સાંભળે આ બે બાજુથી ભેગું કરો એમ પૂછે કેમ છે મજામાં છે એમ મજામાં તમને પૂછે તમને મજામાં છે તમને સારું છે એમ પૂછે તેડવા આવ્યો મજામાં તમને તેડવા આવ્યો હા મારે ઘેરે હવે મારે લઈ જવા હાલો ઊભા થાવ હાલો ઊભા થાવ કોઈ લઈ જવાની વાત કરે ને હિતેશ નાગાભાઈ નું દૂધ દે હે ઈ વાત ખોટી નાગાભાઈ ને હિતેશ વાહનો કે હાલો આજ તો કે કુટરમાં બેહાડીને લઈ જાવ થોડીક વાર બેહાડીને વાતો કરે પછી આ ચાલુ થઈ જાય મજા બસ હમણાં રિક્ષા લઈને ગયા હું કામે બેઠી તા બા ધોયો આ ધો હફ નથી લેતા આને અંદર પૂરીને લખાય પૂરી તો કેટલીક વાર રાખો આખો બપોર લગીતા હોય બિચારા પછી આપણે એમ થાય કે ઘડીક વાર કોઈ બાયણે બેસી કાઢો એટલે સીધા સામે વાંધો બંધ હોય
પગ થાય કે નહીં ક્યાંય હમણાં કાદુ વીણતા હતા પોદરા પગ ને હવે કામ કરો માં કઈ કોણ છે હજી નીકળો એમ કે કાદુ ન વીણાય આ કાદુ ન વીણાય કચરા ન વીણાય કચરા આની કેવી ખબર પડે બાતે પાને કઈ કી હે મોલો અને હાથ આશે